વારે ઘડીએ બસ જીવનમાં ગમે તેવા દુઃખ હોય હોવા છતાંય તમે મનમાં એક જ વાત કહો, કોઈ પૂછે તો એક જ વાત કહો, બસ મારી માની કૃપા દયા છે. બસ આ 24 કલાક મતલબ એની જ દયા પર નિર્ભર, પર એની કૃપા પર નિર્ભર રહો ને, તો માને ખરેખરમાં માની કૃપા નહીં હોય ને તો માને કૃપા કરવી પડશે. આ તો હું મારી કૃપા નહીં છતાંય લોકોને એવું કહેશે કે હું એની કૃપાથી જીવું છું, માં વધારે પ્રસન્ન થાય. કોઈ જિલ્લો, કોઈ ગામડું, કોઈ વિસ્તાર બાકી નહીં રાખ્યો. હું ખુખાર મેલડી ડોશીના રૂપે આવી, ગાય બનીને આવી, પણ મારી આ બે આંખોથી તમને નજર નાખીને ખેંચી લાવી. હા, શું ખોટું? હા, તો તમે આવા માતાજીના વાલા છો, તમારી કુળદેવીના વાલા છો, તમે કુટુંબમાં એવું માનજો. જે વાલા હશે ને એ બારેજા ધામમાં ટકવાના છે. જે વાલા હશે ને એના બારેજા ધામમાં ભરોસો બંધાવવાનો છે. કે છે મારી માં તે વાલા રખામણા કરે ના, માં તમામ એના દીકરાઓ પ્રત્યે સમાન ભાવ રાખતી હોય, સમાન પ્રેમ કરતી હોય, પણ માં બધાને હરખું જ વહેંચીને આપો. શું? બધાને હરખું જ વહેંચીને આપો. કે જે ચોકલેટ હોય કે ખાવાનું હોય એ કદાચ હરખું જ માં બધાને પીરસી આલે. અને 4 દીકરા હોય એમાંથી 3 બસ ભૂખ લાગી ખાઈ 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 અને હાથ ધોઈને ઊભા થઈને જતા રહે, તો માં તો થોડી નારાજ થાય. એ તો જલ્દી ખાઈને ઊભો થઈને જતો રહે એની રીતે, બરોબર. પણ એક દીકરો એમાંથી એવો હોય કે એ થારીમ લઈને માના ખોરામ બેહે, માના ખોરામ બેહી અને એની થારીમથી લઈ અને પહેલા માના કોરિયો ધરે તો એ માં તરત એના માથે હાથ ફેરવી લે. એનો અલૌકિક સુખ મળે કે મારા દીકરાએ આજે મને કોરિયો ખવડાવ્યો. તે માં બધાને કોરિયા ખવડાવતી હશે એના હાથે, પણ જે દીકરો એ જ થારીમથી લઈને માને પાછો કોરિયો ખવડાવશે તો માન કેટલું વાલું લાગે ને. હા, તો તમે આજે તમારા ઘેર તમારી કુળદેવી પ્રત્યે જે ભક્તિ ભાવથી તમે ઘેર જે ભોણું બનાવો છો, ભોજન બનાવો છો, એ એનું જ કૃપાથી આલેલું અનાજ છે, એની જ કૃપાથી આલેલું ભોજન છે, બરોબર. તો એ જ